આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. प्रिय के पथ पे नैन बिछाए, प्रिय के पथ पे नैन बिछाए, बैठे आस की जोत जलाए. जिस मंदिर से दी थी विदाई, जिस मंदिर से दी थी विदाई, जोगन ने वही धूनी रमाई, जोगन ने वही धूनी रमाई. આટલા જલ્દી જાઓ છો? આ યોગ્ય નથી કરતા. મન તો મારું પણ નથી થતું, પણ શું કરું, જવું જ પડશે. વસુંધરા રાહ જોતી હશે. 2-4 દિવસ રોકાઈ જાત તો સારું થાત. દિયરજી, થોડું વધુ રોકાયા હોત તો. આટલા જલ્દી જઈ રહ્યા છો કે અમે સૌ સરખી સેવા પણ ન કરી શક્યા આપની. હા,
આ શું કરો છો આપ? આ 4 દિવસમાં એટલો તૃપ્ત થઈ ગયો છું કે કંઈ ન પૂછો. બહુ આનંદ થયો. એક સાથે આટલો સત્કાર, આટલો પ્રેમ તો મને ક્યારેય નથી મળ્યો. આ સર્વ તો તમે અમને સારું લગાવવા માટે કહો છો. સારું લગાવવા નથી કહેતો, મનથી કહું છું. ખરેખર બહુ સુખ મળ્યું છે તમારા વિરાટ રાજમહેલમાં. ઈશ્વર કરે તમારો આ સુખી પરિવાર આમ જ વિકસતો રહે. ઈશ્વર પાસે મારા માટે જ માગશો, પોતાના માટે કંઈ નહીં? અરે કૃષ્ણ, ઈશ્વરની કૃપા તો સદા મારી સાથે જ રહેવાની. હવે પોતાને માટે શું માગું? એક બ્રાહ્મણ તો પોતાના સીમિત સાધનોમાં જ સુખી રહે છે. શિક્ષણ દેવું અને ભિક્ષા લેવી, એમાં જ આખું જીવન આનંદથી વીતી જાય છે. બસ મિત્ર, હવે આજ્ઞા આપો. તમારા જવાની વાત સાંભળીને હૃદયને જાણે ધક્કો લાગ્યો છે. મન થાય છે તમારા ચરણોમાં આડો પડી તમારો રસ્તો રોકી લો. આટલા દિવસ તો રોકાઈ ગયો, હવે વધુ કષ્ટ નથી આપવું, એ ઉચિત નથી. કષ્ટ તો તમે હવે મને દો છો. આટલા જલ્દી વિખૂટા થઈને, અરે તમારા હૃદયમાં જરા પણ દયા નથી. બહુ કઠોર છો તમે. આટલા વિવળ થઈને વિદાય આપશો તો મિત્ર હું ક્યારેય નહીં જઈ શકું. મને વધુ રોકાવા માટે વિવશ ન કરો મિત્ર. સારું, તો જો આજ તમારી ઈચ્છા છે તો એમ જ ભલે. પરંતુ મારી એક વિનંતી છે. શું? પોતાના મિત્રને ભૂલી ન જતા આપના હૃદયમાં મારે માટે થોડી જગ્યા હંમેશા રાખજો. મારી પણ એક વિનંતી છે મિત્ર. શું? આપના શ્રી ચરણોમાં મારે માટે થોડી જગ્યા હંમેશા રાખજો. નહીં, ચરણોમાં નહીં મિત્ર. તમારો વાસ સદા મારા હૃદયમાં રહેશે. હા, કૃષ્ણ, સુદામાને વૃંદાપુરી સુધી મૂકવા માટે રથનો પ્રબંધ કરો. જેવી આજ્ઞા. ના ના, રથની કોઈ આવશ્યકતા નથી. અને પાછી વૃંદાપુરીની ગલીઓ એટલી સાંકડી છે કે ત્યાં રથ જઈ નહીં શકશે. અચ્છા, તો ચાલો હું દ્વારિકાની સીમા સુધી તમને મૂકી આવું છું. નહીં નહીં, હું એકલો જ ચાલ્યો જઈશ. રસ્તો મેં જોયેલો છે. ઈશ્વરના નામનો જાપ કરતો કરતો જેમ આવ્યો તો એમ જ ચાલ્યો જઈશ. વસુંધરા રાહ જોતી હશે. चुन चुन रखती राह पर नित नित नूतन फूल पिया मिलन की आस में गई जगत को भूल चुन चुन रखती फूल. પ્રણામ ભાભીશ્રી. ભાભીશ્રી, આલો ભોજન. દિયરજી, આ કષ્ટ આપે કેમ કર્યું? સેવાને આપ કષ્ટ કહી રહ્યા છો? સુદામા અને આપની
સેવા કરવાની અભિલાષા ક્યારથી મારા મનમાં હતી. એ ઈચ્છા આજે પૂરી થઈ છે ભાભીશ્રી. એ તો ઠીક છે, પણ મને તો ભૂખ જ નથી લાગી રહી અને નથી કશું ખાવાનું ભાવતું. હું આપની ભાવનાઓને સમજુ છું ભાભીશ્રી. થોડું ખાઈ લો. એકદમ ભૂખ્યા રહેવું ઉચિત નથી. ક્યાંક તબિયત ખરાબ ન થઈ જાય. બાળકોએ ખાઈ લીધું? હા, હું એમને ખવડાવીને જ આવ્યો છું. આ લો, આપ ખાવાનું ખાઓ. હું કુવેથી પાણી લઈને આવું છું. ભલે. ભગવાન, મારા પતિ આ સમયે ક્યાં હશે? ક્યારે ઘરે આવશે? कहती थी मांगे बिना घर भर देंगे नाथ, कहती थी मांगे बिना घर भर देंगे नाथ। धोखा हुआ वसुंधरा बेचारी के साथ, पगला सोच रहा क्या पाया, पगला सोच रहा क्यों आया, पगला सोच रहा। आया खाली हाथ और भेजा खाली हाथ, आया खाली हाथ और भेजा खाली हाथ। कैसे दीन दयाल है, कैसे दीनानाथ, पगला सोच रहा क्या पाया, पगला सोच रहा क्यों आया, पगला सोच रहा। दुल्हन बिना रहा जाए ना। થોપજો ભાઈ, થોપજો. અરે ઓ બ્રાહ્મણ દેવતા, અરે મુરલી મનોહર, તમે? અરે પ્રણામ બ્રાહ્મણ દેવતા. અરે અરે ખુશ પ્રણામ રહો, બ્રાહ્મણ દેવતા. ખુશ રહો ભાઈ, ખુશ રહો. તમે અહીંથી ક્યાંથી નીકળ્યા? અરે હું તો મારી લક્ષ્મીને લેવા જાઉં છું. હા. પૂર્ણ 7 દિવસ થઈ ગયા એનાથી વિખૂટા થયે. બસ હવે મારા વેલડામાં બેસાડીને લઈ આવીશ. આપ પણ ચાલો, આપને આપના ગામ સુધી મૂકી આવું. હા? હું આપના વૃંદાપુરી ગામથી આગળ પ્રેમનગર જાઉં છું. અરે વાહ. ચાલો. પણ અરે હા? અરે હા? અ? અ? હા? અરે બ્રાહ્મણ દેવતા, હા? આપનો સામાન ક્યાં છે? સામાન કેવો ભાઈ? કમાલ છે, દ્વારકાધીશે વિદાયના સમયે આપને કઈ જ ના આપ્યું. આપ તો એમને પોતાના મિત્ર કહેતા હતા ને? હા? એ જ દુવિધામાં તો પડ્યો હતો, પરંતુ અરે આપની દુવિધા અને ચિંતા બિંતા છોડો અને ચાલો અમારા બળદગાડામાં. આ ધનવાન લોકો આવા જ હોય છે. પોતાનો ઠાઠ દેખાડવા માટે ધન લૂંટાવી દે છે અને આમ કઈ ન પૂછો, એક એક પૈસો પોતાના દાંત નીચે દબાવીને રાખે છે. નહીં નહીં, મારા શ્રી કૃષ્ણ એવા નથી. એ તો દીન દયાળુ છે. અરે શેના દયાળુ છે? દયાળુ હોત તો આપને કઈ દીધું ના હોત? મેં માંગ્યું જ નહોતું ને. માંગ્યું ને આપ્યું તો શું આપ્યું? મિત્રએ તો વગર માગે સમજી લેવું જોઈએ કે મિત્રને શું જોઈએ છે. અને પાછું ધનવાનનો મિત્ર જો એક ગરીબ હોય તો એના બિચારાના મોઢામાં જીભ થોડી હોય છે. હા, તમે સાચું કહો છો મુરલી, પરંતુ
તું પરંતુ આ દ્વારકાધીશે જે કર્યું એ ઠીક નથી કર્યું. અરે એમણે કંઈક વિચારવું જોઈતું હતું. આખરે એક બ્રાહ્મણ પુરુષ આખા સમાજમાં જ્ઞાન પ્રદાન કરે છે, પછી એ જ્ઞાનના બદલામાં ધન થોડી જ લઈ શકે છે બિચારો. હા મુરલી મનોહર, તમારી આ વાત પણ સાચી છે, પરંતુ ખરેખર તો મને ધન ન દીધું એ મારા પર ઉપકાર કર્યો. જો મને ધન દીધું હોત તો માયાની જાળમાં ફસાવી દેત. સારું કર્યું કે મારી મુક્તિનો માર્ગ બંધ નથી કર્યો. હવે આપ આવું કહો છો, આ તો આપની ઉદારતા છે, પરંતુ સાચું તો એ છે કે સંપન્ન અને ધનવાન લોકો સાથે ગરીબ લોકોએ મિત્રતા ન જ કરવી જોઈએ. મેં ક્યારે મિત્રતા કરી? એમણે જ કહ્યું હતું કે આપણે મિત્ર છીએ. મિત્રતાની પહેલ એમણે જ કરી હતી. મેં તો એમને એ જ પળે સમજાવી દીધું હતું. ત્યારે એમણે શું કહ્યું હતું? કહ્યું હતું મેં મિત્ર કયો છે ને, તો મિત્રતાનું ઉત્તરદાયિત્વ સંભાળવું એ મારું જ કામ છે. કદી આવશ્યકતા આવી પડી તો આ મિત્રતાને હું જ નિભાવીશ. હું વચન આપું છું, તારી મિત્રતાની પરીક્ષા હું કદી નહીં લઉં. હવે બોલ, મને તારો મિત્ર બનાવીશ કે નહીં? છી 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 છી, અ, 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 આવી નિભાવી મિત્રતા? આમ મિત્રતા નિભાવાય છે? હવે જવા દો ને ભાઈ. અરે શું જવા દો? અરે બ્રાહ્મણ દેવતા, આપ પોતાના હૃદય પર હાથ મૂકીને કહો કે એમણે જે કર્યું એ ઠીક છે. બોલો. યોગ્ય તો નથી કર્યું, પરંતુ હું એમાં એમનો દોષ નથી માનતો. કેમ કે હું માગત ને તેઓ ન આપત તો વળી હું એમને દોષી પણ માનત. પરંતુ મેં તો એમની પાસે માગ્યું જ નથી. આપ કેમ પોતાના મિત્રની વિરુદ્ધમાં વાતો સાંભળો? ચાલો છોડો, જવા દો. ચાલો અમારા બળદગાડામાં. ચાલો. ચાલો. વાહ પ્રભુ વાહ, હવે સમજાઈ ગઈ આપની વાત. મિત્ર પગપાળા ન જાય એટલા માટે બહાનું કાઢી બળદગાડું લઈને પહોંચી ગયા. रहे रहे याद सतावे हो रामा, एक पल चैन न आवे हो रामा. હા. અરે અરે જુઓ, ઉઠો વિપ્રવર. અરે ઉઠો, આપનું ગામ આવી ગયું. હા? હા ઉઠો ઉઠો. આ અરે, આટલું જલ્દી ગામ આવી ગયું? અરે આ તો મારા હીરા મોતીની કમાલ છે. રાત આખી જાણે ઉડતા આવ્યા છે વિપ્રવર. હા અચ્છા વિપ્રવર, હવે આજ્ઞા આપો. જવાનું છે બહુ દૂર. એમ કેમ થઈ શકે? ચાલો ઘરે ચાલો. રાત આખી થોપજો, સવારે નીકળી જજો. અરે આપ કેવી વાત કરો છો? હવે તો હું મારી લક્ષ્મી દેવીથી એક રાત પણ દૂર નહીં રહી શકું. હવે તો આપે મને આજ્ઞા દેવી જ પડશે વિપ્રવર. અચ્છા, ખુશ રહો. હીરા મોતી ચાલો. થાવ. ઉર્ર.
શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. હા? આ કોણે રસ્તામાં ફૂલ પાથર્યા છે? જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પ્રભુ, દ્વારિકા જતા સમયે મેં મારા પત્ની બાળકોને આપના શરણમાં સોંપ્યા હતા. તેઓ સૌ સકુશળ તો છે ને પ્રભુ? મારી વસુંધરા સારી તો છે ને પ્રભુ? સ્વામી, હં? સ્વામી આપ આવી ગયા? આપ આવી ગયા સ્વામી? અરે અરે, આપ શું કરો છો દેવી? કોણ છો આપ? સ્વામી આપે મને ન ઓળખી? હા? આપની દાસીને? મારી દાસી? આપને અવશ્ય ભ્રમ થાય છે દેવી. ભ્રમ મને નહીં, આપને થાય છે. હું આપની પત્ની વસુંધરા છું. હં? વસુંધરા? આ શી રીતે થઈ શકે દેવી? સ્વામી ભ્રમ ન કરો, હું જ આપની પત્ની વસુંધરા છું. નહીં નહીં નહીં, મારી વસુંધરા આવી ન હોઈ શકે. હે ઈશ્વર, હવે આમને કોણ સમજાવશે? સુદામા, હં? હં? સુદામા, 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 અરે મારા મિત્ર સુદામા, તમે આવી ગયા, તમે આવી ગયા મારા મિત્ર. હું કેટલા દિવસથી તમારી રાહ જોતો હતો, અને અને આ વસુંધરા ભાભી પણ તમારા માટે ચિંતિત હતા. વસુંધરા ભાભી? હા હા, જુઓ ને દિયરજી, તેઓ મને ઓળખતા જ નથી. આપ જ એમને સમજાવો ને. અરે અરે, તમે તમે વસુંધરા ભાભીને ન ઓળખ્યા? ભાભીને ન ઓળખ્યા? અરે વસુંધરા ભાભી જ છે આ, તમારા ધર્મપત્ની. તમને વિશ્વાસ જ નથી થતો ને? નહીં. આ તો માતા લક્ષ્મીનો ચમત્કાર છે. હં? એમણે સ્વયં પ્રગટ થઈને ભાભીને ચીર યૌવનાનું વરદાન આપ્યું છે. માતા લક્ષ્મીજીએ વરદાન આપ્યું છે? હા હા હા, અને અને હવે તમે તમે એમને આશીર્વાદ આપો. હા? ભાભીશ્રી,
અરે તમે ઊભા ઊભા ત્યાં શું કરો છો? આવો. અરે આમને પગે પડી અને એમની પાસેથી આશીર્વાદ લો. આવો આવો આવો. સૌભાગ્યવતી ભવ. આ તો સાચે જ ચમત્કાર થઈ ગયો. અરે અરે તમારા ગયા બાદ અહીં કેવા કેવા ચમત્કાર થયા છે પૂછતા જ નહીં. એમ? અરે નહીં તો શું, સૌથી પહેલા અહીં વિશ્વકર્મા પધાર્યા. હા? શ્રી કૃષ્ણએ એમને તમારા ઘરને રાજમહેલમાં બદલી નાખવા મોકલ્યા હતા. શ્રી કૃષ્ણે? હા, પણ ભાભીશ્રીએ આજ્ઞા ના આપી. કહ્યું કે મારા સ્વામીએ અહીં વસ્તીના ઘરે ઘરે જઈને ભિક્ષા લીધી છે. બહુ ઉપકાર છે સૌના. એટલે એમના ઘર તૂટ્યા ફૂટ્યા રહે અને કેવળ પોતાનું ઘર રાજમહેલ બને એ એમને સ્વીકાર્ય નહોતું. વાહ વસુંધરા, વાહ. ત્યારે ત્યારે શ્રી કૃષ્ણે શું કર્યું ખબર છે? હા? એમણે દેવશિલ્પી વિશ્વકર્માને વૃંદાપુરીના દરેક ઘરને રાજમહેલમાં બદલવાની આજ્ઞા આપી. હા? ત્યાં જુઓ, ત્યાં વસ્તીની તરફ. દરેક ઘર રાજમહેલ બની ગયું છે. જુઓ. દરેક ઘર રાજમહેલ બની ગયું? હા હા, અને પેલું પેલું તમારું ઘર. સૌથી મોટું, સૌથી વૈભવશાળી શ્રી કૃષ્ણના રાજમહેલ જેવું. હા? શ્રી કૃષ્ણના રાજમહેલ જે? અરે હવે એ મહેલ ક્યાં છે, મંદિર છે, મંદિર. માતા લક્ષ્મીએ પોતાના દિવ્ય ચરણ ચિહ્ન છોડ્યા છે ત્યાં આગળ. પ્રભુ, વાહ પ્રભુ, વાહ. મારી પાછળ આપ અહીં લીલા દેખાડતા રહ્યા અને પોતાના મિત્રને ખ્યાલ પણ નહીં આવવા દીધો. હું મૂરખ એમ સમજતો હતો કે આપે મને કંઈ જ નહીં આપ્યું. મને ક્ષમા કરો પ્રભુ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પરંતુ આમાં બધો દોષ મારો નથી. પેલો મુરલી મનોહર છે ને, એ કોણ જાણે શું બકવાસ કરતો હતો. પ્રભુ, એને પણ ક્ષમા કરી દેજો. એ શું જાણે આપની અપાર લીલાઓને. દેવી, ભક્તરાજ સુદામાના આ બોળપણનો તો સ્વયં હું ભક્ત છું. અને હું પણ. તો આ હતી વસુંધરા અને વૃંદાપુરીની કાયાપલટની કથા. હા હા. પણ કાયા પલટની કથા અહીં જ સમાપ્ત નથી થતી. એમ?
બીજા કોની કાયા પલટાઈ છે? દિયરજીની. ચક્રધરની? ચક્રધરજી હવે બદલાઈ ગયા છે. એમને રાજાના ગુણગાન બંધ કરી દીધા છે. એમ? રાજાએ એમને પણ એ જ દંડ આપ્યો હતો જે આપને આપ્યો હતો. દિયરજી પણ કેવળ ઈશ્વરના જ ગુણગાન ગાય છે. વાહ વાહ મિત્ર, વાહ વાહ મિત્ર, વાહ વાહ. આહ. વાહ મારા ચક્રધર. પ્રભુ, મારા બ્રાહ્મણ મિત્રનું આ પરિવર્તન મારે માટે સૌથી પ્રિય છે. ચક્રધરને ફરી ધર્મના માર્ગ પર લાવવા માટે ઘણો ઘણો આભાર. પ્રભુ, હવે કયા અચંબા, કેવા ચમત્કાર બાકી છે એ પણ જણાવી દો. ધૈર્ય રાખો સુદામા, હજી ઘણાય ચમત્કાર બાકી છે. જરા ઘર સુધી તો પહોંચો, પછી જુઓ શું થાય છે. અરે, સુદામાજી આવી ગયા, જુઓ. અરે જુઓ, સુદામાજી આવી ગયા, સુદામાજી આવી ગયા. અરે, અરે, સુદામાજી આવી સુદામા ગયા. આવી ગયા. અરે, જુઓ બધા. સુદામાજી આવી ગયા. સુદામાજી આવી ગયા. સુદામાજી આવી ગયા. સુદામાજી આવી ગયા. સાચે કહું છું, આવ્યા સુદામા. ચાલો, ચાલો, જલ્દી ચાલો. श्री कृष्णा की जय, सुदामा की जय, हर द्वारे से निर्धनता हट गई रे, हर द्वारे से निर्धनता हट गई रे, हर आंगन की काया पलट गई रे, हर आंगन की काया पलट गई रे, दुख दारिद की छाया से मट गई रे, दारिद की छाया से मट गई रे, सारी नगरी की काया पलट गई रे, सारी नगरी की काया पलट गई रे. अभिनंदन है अभिनंदन, पदवंदन है पदवंदन, तेरी भक्ति का अभिनंदन, तेरी शक्ति का अभिनंदन. देख सुदामा, भक्ति से तेरी मिट्टी हो गई सोना. तेरी जय हो सुदामा, तेरी जय हो सुदामा, मिट्टी हो गई सोना. तेरे कारण सबकी झोली भर गया शाम सलोना. तेरी पुण्याई जन जन में बट गई रे, तेरी पुण्याई जन जन में बट गई रे, हर आंगन की काया पलट गई रे, सारी नगरी की काया पलट गई रे.
धीरज का अभिनंदन, तेरी निष्ठा का अभिनंदन, भाग्यवंती का अभिनंदन, ऐसी जोड़ी का अभिनंदन। महल दो महले बन गए वहाँ थी जहाँ टूटी मड़ैया, तेरी जय हो कन्हैया, तेरी जय हो कन्हैया, महलों में बदली मड़ैया। मित्र परायण दीन हितैषी दाता कृष्ण कन्हैया, रात काली अमावस की छट गई रे, काली अमावस की छट गई रे, हर आंगन की काया पलट गई रे, हर आंगन की काया पलट गई रे, हर द्वारे से निर्धनता हट गई रे, हर द्वारे से निर्धनता हट गई रे, सारी नगरी की काया पलट गई रे, सारी नगरी की काया पलट गई रे। कन्हैया धन्य कन्हैया, सुदामा धन्य सुदामा, कन्हैया धन्य कन्हैया, दीनों के दाता, खूब निभाया सुदामा से नाता, चंदुल का ऐसा मोल दिया, तिहु लोक से विप्र को तोल दिया, रामवती लेते रहे कृष्णा का नाम, चले सुदामा अपने धाम, विप्र के दिए महल में पहुंचे, विप्र को करने प्रणाम। पिताजी 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 पिताजी। क्षमा करो भक्तराज, क्षमा करो। अरे આ શું રાજન, આપ એક ગરીબની ઝૂંપડીમાં આ રીતે પધારો અને સર્વ નગરજનોની સામે પગે પડો, એ આપને શોભા નથી દેતું। જે ચરણોની રજથી વૃંદાપુરીનું ભાગ્ય બદલાઈ ગયું, હું એમની ચરણ રજ મારા માથા પર લગાવીને મારું ભાગ્ય બદલવા માંગુ છું। આપની સાથે મેં જે અન્યાય અને અત્યાચાર કર્યો હતો એને માટે હું ક્ષમા માંગુ છું। મને ક્ષમા કરો। નહીં 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 રાજન, આપને ક્ષમા માંગવાની કોઈ આવશ્યકતા નથી। હું જોઉં છું આપના મનમાં પશ્ચાતાપનો અગ્નિ બળે છે। આ અગ્નિમાં સર્વ પાપ ભસ્મ થઈ જાય છે। આવો રાજન, આવો। હા શું રાજન? આજથી આપ સુદામા નગરના રાજા છો। નહીં મહારાજ, બ્રાહ્મણનું કર્તવ્ય રાજ કરવું નહીં, પરંતુ રાજાને ધર્મનો માર્ગ બતાવવાનું છે। જો રાજા ભૂલ કરે અને ખોટી નીતિઓને અપનાવે તો એને રોકવા
બ્રાહ્મણનો ધર્મ છે. આ રાજ્ય આપનું છે. રાજ આપ જ કરશો અને ધર્મના સિદ્ધાંતોને અનુસાર જ કરશો. ભલે તો આજથી આપ જ અમારું માર્ગદર્શન કરશો. અમે આપને આજથી જ રાજગુરુની પદવી આપવાની ઘોષણા કરીએ છીએ. બોલો રાજગુરુ સુદામાજીનો જય! બોલો રાજગુરુ સુદામાજીનો જય! બોલો રાજગુરુ સુદામાજીનો જય! ઉઠો રાજન, કલ્યાણ થાઓ. મિત્ર, ભાભીએ કહ્યું તું કે જ્યારે એમનો વિવાહ થયો હતો ત્યારે તમે એમનો હાથ પકડીને જે રીતે તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં લાવ્યા હતા, એ જ રીતે જ્યાં સુધી એમનો હાથ પકડીને રાજમહેલમાં નહીં લઈ જાઓ ત્યાં સુધી તેઓ રાજમહેલમાં નહીં જાય. ચાલો તમારા નવા ઘરમાં જાઓ. હે ઈશ્વર, હે મારા સંકટ મોચન, મને દર્શન જોઈતા હતા
દર્શન મળ્યા. વસુંધરાને ધન જોઈતું હતું તો એને ધન મળ્યું. મારી આપને માત્ર એક જ વિનંતી છે. મારા વૈરાગી મનને આ ધન સંપત્તિની લાલચથી બચાવી રાખજે. મોહ માયાની જાળથી હંમેશા બચાવી રાખજે. મારી તને કેવળ એક જ વિનંતી છે. તારા ભક્તની અંતિમ વિનંતીને સ્વીકાર કરજે. પ્રભુ સાંભળે છે ને? મારી વિનંતીને હા કહી દે. સ્વીકાર કરી લે. સુદામા, હું તમને આશીર્વાદ આપું છું કે જીવનમાં કદી પણ તમે માયાના દાસ નહીં બનો. ઉલટું હંમેશા માયા તમારી દાસી બનીને રહેશે. તમારી અને તમારા પરિવારની સેવા કરશે. પ્રભુ Krishna